માતાજી મિત્રો, आज हमारा पहला ब्लॉग में तमारू स्वागत है। आज અમે તેને અમારું ખેતર બતાવશો। તમે ધ્યાનથી જોઈને અમારી ચેનલને લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ, શેર કરજો અને અમારી ચેનલને આગળ વધાર। મિત્રો, અમે અમારા ખેતરમાં આવી ગયા છીએ। ચાલો અમે અમારું ખેતર બતાવીએ। ચાલો અમે અમારા ખેતર તરફ જઈ રહ્યા છીએ। ચાલો અમે અમારું ખેતર બતાવીએ। મિત્રો, અમે અમારા ખેતર તરફ વકી જવા આવ્યા છીએ। ચલો અમે અમારું ખેતર બતાવીએ। આ અમારા મામા છે, આ ખેતી કરે છે। દેખો આ ચીતે ખેતી કરે છે, તોડે છે। કોક લાગે, દેખો કોક તોડે છે। શું તોડો છો? શું તોડો છો? આ ઝાડ છે કે બા? ભાઈબંધ છે, શંકર છે, અનું નામ અમિત છે, અનું નામ મેહુલ છે। અમે બધા ખેતરમાં જઈ રહ્યા છે। અમારું ખેતર થોડું આખું છે। અમે અમારું ખેતર બતાવીએ। અમે અમારા ખેતરમાં જઈએ છીએ। अमने खेतर बतावा लई जाय छे। बता दो तमे खेतर ए छे खेतर नहीं बटू पाल आ एड़ा छ, एड़ा बधा लई लीधा छ। आ जमीन पर एड़ा छ, आगळ भी एड़ा है तो छे। आ पण अमारू खेतर छे। आ साइड पण આગળ પણ અમારું ખેતર આવશે। મિત્રો, આ અમારે બોરની પાઇપ છે। દેખ આ પેલી સાઈડ અમારું પાણી ચાલુ છે ખેતરમાં। દેખો તે પેલી સાઈડ ખેતરમાં જાય છે અને અમે પેલા બોરમાં જવા છીએ। મિત્રો, આ પણ અમારું ખેતર છે। આ બાજરી છે, આ પેલા ભાગમાં ઉતી છે। આગળ પણ અમારું ખેતર આવશે। અમે અભિયાન ખેતરમાં પહોંચી જાશો। बाजरी છે અને અમે બાજરી જોવા આવ્યા છો। બાજરીમાં ઊંધને રોજ ખાઈ જાય છે બાજરી। આ ઝાટકા મશીન ઘેરાવવું પડશે। આ ઊંધ બહુ આવે છે એટલે હા ઝાટકા મશીન ઘેરાવવું પડશે। મિત્રો, અમારે એટલે ઘઉં આવ્યા હતા। ઘઉં વઢાઈ દીધા ને પેલું હુંચલું પડ્યું છે ને હુંચલનો ઢગો હજી તો એમને એમ જ રાખે છે। હજી હુંચલના ઢગાને ને બાજુમાં અજમો વાઢેલો પડ્યો। રાતના વરસાદ આવીને વારો તો ઉડી ગયો છે। અમે આ છે અજમો જોવા ને ઘઉં વાઢી રહ્યા છે ને હુંચલું હોય।
અને આ ઘઉંનું ખેતરું છે અને આ અજમો વાટેલો છે અને આ ઉડી ગયો છે અને આ કોટાવાળું ઝાડ છે. અને આ અજમો ઉડી ગયો છે. કાલ વરસાદ આવ્યો હતો એના લીધે અમારો અજમો ઉડી ગયો છે. કેટલો અજમો વધ્યો અમે આજ તમને બતાડશો. અને આજમાં થોડું નુકસાન આવ્યું છે અને વાવાઝોડાનો ઉડી ગયો છે અને અમે ભેગો કરીએ છીએ. આપણે શિવામાં બહુ નુકસાન આવ્યું ને. આ વાવાઝોડું તો અહીં આવ્યું. ખાસું નુકસાન કરી દીધું. આ કેટલું ઉડાડી મેળ્યું છે ને ખાસું નુકસાન થઈ ગયું આપણે. અને આપણે શું લેવાના અંદરથી આપણે ઓના ઉપર આપણે હતા. હવે આપણે શું કરશું? હવે આપણે કરવાનું શું છે? પછી જેટલો ભેગો તો કરવો પડશે. જેટલો થાય એટલો સાવા દેવાનો. અમારા અજમાને બહુ નુકસાન આવ્યું છે અને અમારા અજમાને હજી વધારનો થોડો હતો, હજી વાટવાનો થોડો હતો પણ ગળી ગયો છે અને ભેગો કરે છે. અમે અત્યારે મિત્રો અમારો બહુ નુકસાન થયું છે. અમે અભિયાલ અજમો ભેગો કરતા હતા. હવે ચાલો અમે અમારો બોર બતાવો. અમારા બોરનો બમ્પર છે. અમે બધા આટલે પાણી પીએ છીએ. નિહુલ અભિયાલ પાણી પીએ છીએ. આ અમારું ગોગા મહારાજનું મંદિર છે. આ મેહુલના અને અમે દર્શન કરીએ છીએ. દુનિયામાં કહેવાય છે એ કાળા કળિયુગમાં દેખાતો દેવ એક ગોગો જ છે. આજે તમે સંભારો ને હું ગોગો હોજ પડવા દેતો નથી. અને ઘઉં લઈ લીધા છે અને આ હુચલ પડી છે અને હુચલ બી આજના દાડા ભર દેવાનું છે. અને હુચલ આજે ભુવામાં મજમાં આવી જાય છે. એ કૂતરા અમાળે છે. કૂતરા બી પણ મસ્ત રમે છે. મિત્રો આ રાજુબા છે. તેમનો અજમો કાલ ગળી ગયો હતો વાવાઝોડા અને વરસાદના લીધે. તે માટે રાજુબા અજમો ભેગો કરે છે. આપણે જોઈએ હવે. મિત્રો રાજુબાને બહુ નુકસાન આવ્યું છે.
મિત્રો અમે અમારા બોરે પહોંચી ગયા છીએ. અમારો બોર પેલો રહ્યો. ચાલો અમે હવે દેખાડજો અમારો બોર. અને આ ગોગા મહારાજનું મંદિર છે અને લેબુલી આવી છે અને આ પાણીનો ચાલવો પડે છે. ચાલો હવે અમે દર્શન કરીએ. જેનું જેનું ભાયક ન કરમ જેનું કિસ્મત જોર કરી રહ્યું હોય ને આવા ગોગા જેવો ધેરો મળે. દુનિયામાં કહેવાય છે એ કાળા કળિયુગમાં દેખાતો દેવ એક ગોગો જ છે. ચાલો હવે મિત્રો આપણે આપણો બોર બતાવીએ. અને આ બધું છે તો અમારા છીએ અને અમે જોગણી માનું મંદિર છે અને આ બોરની લાઈટ આવે છે અહીંથી. મિત્રો અમે બોરે પહોંચી ગયા છીએ. અમારો બોર અને અમારા બોરની ઓરડી છે અને અંદર બધો સામાન પડ્યો છે અને અમારો બોર આવી ગયો છે. મારા મામા અને મારા મિત્રો આવી ગયા છે અને અમારા મિત્ર છે આ આપે. મિત્રો આ બોર છે. અત્યારે લાઈટ ગઈ છે એટલે બોર નહીં ચાલુ. લાઈટ કાલ આવશે અભિયાન નહીં આવે. માધરી છે પણ અને બાજરો વાઢ્યો છે અને આ પેરથી ઉગે છે અને બાજરો રહ્યો કે એ ફૂડ ખાઈ જાય છે. ફૂડ માટે દવા મેળવી પડશે. મિત્રો પેલો હવા છે ત્યાં મોર ફરે છે. ઉનાળાને લીધે હવા ઉકાઈ ગયો છે. થોડું થોડું પાણી રહ્યું છે તેમાં. મંદિર આવું મિત્રો. હવે હું તમને હવા બતાવું. જુઓ આમાં થોડું થોડું પાણી છે. ઉનાળાને લીધે થોડું થોડું થઈ ગયું છે. અંદર મંદિરે જવાનો રસ્તો છે. અમે પહેલા આટલા પાણી હતું ત્યારે અમે નાવા પડ્યા હતા. અમે બધા આટલા નાવા પડ્યા હતા અને આટલા ઈંટો ઉપાડી હતી. દેખો મિત્રો આજનો અમારો બ્લોગ પૂરો થાય છે એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.